નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એમની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, સિસ્ટમ શું કહી રહી છે, ગુજરાતનું અત્યારે પરિસ્થિતિ શું છે, કારણ કે આપણને બિકાનેરની અંદર જે સિસ્ટમ જોઈ હતી એમના થકી આજે એ જોવું છે કે વરસાદ ગુજરાતની અંદર કેવો પડી રહ્યો છે। સૌથી પહેલા મંડીના માધ્યમથી સમજી લઈએ। ગુજરાતમાં અત્યારે આપણને સાવ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે। કોઈ જ વરસાદ ગુજરાતની અંદર અત્યારે નથી દેખાતો। મધ્યપ્રદેશની સિસ્ટમ પણ અત્યારે સાવ નબળી પડેલી છે, એટલે ત્યાં પણ અત્યારે કોઈ જ વરસાદ નથી દેખાતો। આખું ગુજરાત આપણને અત્યારે કોરું દેખાય છે। કચ્છમાં પણ કોઈ જ સિસ્ટમ નથી દેખાતી, એટલે કે ત્યાં પણ કોઈ ખાસો એવો વરસાદ નથી। સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓ અત્યારે આપણને કોરા દેખાઈ રહ્યા છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એમની સાથે હવામાન નિષ્ણાંતો પણ જે કહી રહ્યા હતા કે અત્યારે વરાપનો સમયગાળો છે, એટલે કે તડકો પડવાનો છે। કોઈ જ ખાસો એવો વરસાદ એટલે કે ભારે વરસાદ ગુજરાતમાં, આખા ગુજરાત એટલે કે સર્વત્ર ગુજરાતમાં ક્યાંય જ નથી પડવાનો। ઉત્તર ગુજરાત પણ આપણને કોરું દેખાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતના અમુક જ એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગઈકાલે આપણે જે રીતે જોયું દેવભૂમિ દ્વારકા હોય કે પોરબંદર હોય ત્યાં પણ હવે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, એટલે કે ધીમે ધીમે હવે વરસાદની સિસ્ટમ ફરી એક વખત મજબૂત બનવાની છે। જે અહીંયા બિકાનેર પાસે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાને અને એમની સાથે સાબરકાંઠા, પાટણ, મહેસાણા હોય ત્યાં વરસાદ લાવી રહી છે। આપણે જોઈ રહ્યા છીએ આ બિકાનેર છે। અહીંયા જે આપણને આ બધી સિસ્ટમ દેખાઈ રહી છે, અત્યંત ભારે વરસાદની આ સિસ્ટમ છે જે ગુજરાતને અસર કરી રહી છે, ગુજરાતને ગમરોડી રહી છે અને એ પણ ખાલી ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ લાવી રહી છે। ઘણા સમયથી આપણને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાવ કોરું દેખાતું હતું। તેના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યાં એટલો બધો જોઈએ એટલો વરસાદ નહોતો નોંધાયો। પરંતુ હવે ફરી એકવાર ઉત્તર ગુજરાતનો વારો છે, જે ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદ લાવી રહી છે। હવે આપણે એ જોઈ લઈએ કે આખા દિવસ દરમિયાન ગુજરાતની અત્યારે શું સ્થિતિ રહેવાની છે। ધીમે ધીમે 10-11 વાગશે એટલે કે ત્યારે ગુજરાતની અંદર ખાસો એવો વરસાદ આપણને જોવા મળશે। સામાન્ય વરસાદની પરિસ્થિતિ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, એટલે કે જે સવારે 8-9 વાગ્યાની આસપાસ વરસાદ ન હતો એ ધીમે ધીમે હવે ચાલુ થશે, એટલે કે સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર પડશે અને એમની સાથે કોઈક વિસ્તાર એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે। આ પરિસ્થિતિ આપણે બપોરની જોઈ રહ્યા છીએ। ધીમે ધીમે આપણે વરસાદની સિસ્ટમ જોશું તો ખબર પડશે કે ગુજરાતમાં સાંજ પડતા વરસાદ છે, પરંતુ પછી ધીમે ધીમે 8, 9, 10 વાગશે એટલે ત્યાં કોઈ જ વરસાદ આપણને નથી દેખાવાનો। એટલે ખાસ કરીને જે અત્યારે વરસાદની સિસ્ટમ દેખાય છે, જે ખાસો એવો વરસાદ આપણને ગુજરાતમાં દેખાય છે, તેમનું એક કારણ એ છે કે બિકાનેરની સિસ્ટમ ગુજરાતના ઉત્તરીય ભાગને કવર કરી રહી છે અને એમની સાથે જે ઓફશોરનું થોડું ઘણું હજુ પણ જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી જે સક્રિય બની હતી તેમની હજુ પણ અસર જોવા મળે છે, કારણ કે આપણને નાસિક બાજુ વરસાદ દેખાઈ રહ્યો છે। આ બાજુ આપણને જબલપુર, ભોપાલની અંદર વરસાદ દેખાય છે, જે મધ્ય ગુજરાતને અસર કરે છે। અરબ સાગરમાંથી પવનો પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવી રહ્યા છે, કચ્છના ભાગોમાં આવી રહ્યા છે। એ પવનો સાથે સાથે બંગાળની ખાડીમાં પણ જઈ રહ્યા છે અને એ પવનો ફરી ફરીને ગુજરાતમાં આવી રહ્યા છે, એટલે કે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમ સક્રિય થવાની છે। ગુજરાતની ઉપર આપણને જે અત્યારે સિસ્ટમ દેખાય છે એ ગુજરાતમાં અમુક જે વિસ્તારો છે તેને આવરી લેવાની છે વરસાદને લઈને। હવે એ જોવું છે કે આજની શું સ્થિતિ છે વરસાદને લઈને। આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પહેલાં જે વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે આપણે જોઈ લઈએ। આજે આખા ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાશે, પરંતુ ખાસ કરીને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કોઈ જેવા વિસ્તાર નથી કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। બપોરના સમયગાળામાં આપણને સાર્વત્રિક વરસાદ દેખાશે, પરંતુ સવાર કે પછી રાત્રિની આસપાસ આપણને કોઈ જ વરસાદ નહીં દેખાય। કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તરના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા,
મહીસાગર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી બધા જ વિસ્તારમાં આપણને અત્યારે ભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાતી નથી. માત્ર ને માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાય છે. ગઈકાલે આપણે જોયું હતું કે જે ભરૂચથી લઈને દક્ષિણનો જે ભાગ છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાયો હતો અને એમની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ દેખાયો હતો. ધીમે ધીમે જેમ નજીક 22 તારીખ 23 તારીખ આવશે એમ નવો રાઉન્ડ ગુજરાતની અંદર વરસાદનો શરૂ થવાનો છે. એટલે કે ફરી એક વખત વરસાદ છે તે ધબધબાટી બોલાવવાનો છે ગુજરાતની અંદર અને પણ ઓગસ્ટના એન્ડમાં, એટલે કે આપણે વાર તહેવારની રાહ જોવાની છે અને એ જ તહેવારો ઉપર ફરી એક વખત મેઘરાજા મહેરબાન થવાના છે. પરંતુ ગુજરાતમાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે એ આપણે સાંભળી લઈએ હવામાન વિભાગ પાસેથી. आने वाले 5 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है जिसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में दमन, दादरा नगर हवेली और दीव डिस्ट्रिक्ट शामिल है. और आज के लिए फिशरमैन की वार्निंग नहीं है, फिर भी साउथ गुजरात कोस्ट में रफ सी विल बी रफ. और ओवरऑल रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 531 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 495 मिलीमीटर रेनफॉल होना चाहिए. तो +7% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है. और गुजरात रीजन में 618 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 641 मिलीमीटर होना चाहिए. तो -4% नॉर्मल के हिसाब से कम रेन हुआ है गुजरात रीजन में. और सौराष्ट्र और कच्छ में 467 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 379 मिलीमीटर होना चाहिए. तो +23% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है कच्छ, सौराष्ट्र और कच्छ रीजन में 1 जून से लेकर आज तक. सर जी 15 अगस्त के बाद क्या स्थिति बनी रहेगी, खास करके नॉर्थ गुजरात में भी बारिश कमी है तो वहाँ जो इलाका है उसमें कैसा माहौल रहेगा? जो मंथ वाइज एमडी का जो फोरकास्ट है अगस्त महीने के लिए उसमें जो नॉर्थ गुजरात का रीजन है उसमें नॉर्मल रेनफॉल का फोरकास्ट है. और जो साउथ गुजरात और सौराष्ट्र रीजन है उसमें बिलो नॉर्मल रेनफॉल का फोरकास्ट है अगस्त महीने के लिए. और ओवरऑल देखा जाए तो अगस्त और जो सितंबर महीने के लिए फोरकास्ट है नॉर्थ गुजरात के लिए वो नॉर्मल है. और सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात का जो एरिया है उसके लिए बिलो नॉर्मल टू नॉर्मल का फोरकास्ट है. सर हेवी रेन देने के लिए कोई अच्छी सिस्टम बनने की उम्मीद है अभी जो 5 दिन के लिए बात करेंगे आने वाले 5 दिनों के लिए तो आज एक साइक्लोनिक सर्कुलेशन जो कल साइक्लोनिक सर्कुलेशन गुजरात पे था वो शिफ्ट होकर साइक्लोनिक सर्कुलेशन साउथ गुजरात पे बना हुआ है. तो जिसके कारण आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग है वो नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए. और इसके बाद के जो आने वाले 5 दिन हैं उसमें हैवी रेनफॉल की वार्निंग नहीं है, फिर भी लाइट टू मॉडरेट रेनफॉल की वार्निंग है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं और साथ में ही दमन, दादरा नगर हवेली और दीव भी शामिल है. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે અને એમની સાથે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.